તો જોઈ શકો છો આ કબૂતર થોડુંક ડેન્જર છે, જોઈ શકો છો બસ સુંદર છે। અત્યારે આપણે બહાર કાઢતા નથી, અત્યારે આ કબૂતરને પણ અંદર મેકી દઈએ છીએ। બે બચ્ચા છે, આ બાજુ જોઈ તો આ ખાનામાં કાંઈ છે નહીં અત્યારે, આ ખાનામાં પણ અત્યારે કાંઈ છે નહીં, આ ખાનો પણ ખાલી છે। આની અંદર ઈંડા છે, જોઈ શકો છો તમે, કબૂતર અત્યારે ઈંડા ઉપર બેઠે છે। આપણે અત્યારે તો મિત્રો જોઈ શકો છો આપણા કબૂતર બધા જ નીચે છણવા આવી ગયા છે, જોઈ શકો છો થોડાક જંગલી પણ અહીંયા નીચે છણવા આવી ગયા છે, ને આપણા કબૂતર પણ અત્યારે છણવા આવી ગયા છે, જોઈ શકો છો। ને અમુક પોતપોતાના ખાનામાં પણ બેઠા છે। હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો તો તમારું સ્વાગત છે ફરી એક વખત મારા નવા વ્લોગમાં। તો આપણે ઘણા સમયથી વ્લોગ નથી બનાવ્યો, કારણ કે આપણા ફોન થોડોક ખરાબ હતો, એટલા માટે આપણે વ્લોગ નથી હમણાંથી બનાવ્યો। તો આપણે હવે ફોન સારો થઈ ગયો છે ને હવે આપણે એક વખત વ્લોગ બનાવી નાખી ને આ છે આપણા કબૂતરનું સેટઅપ। તો આપણે આગળ સેટઅપ ઉપર જઈ ને આપણે તમને બધી દેખાડી દેવું સેટઅપ। તો મિત્રો હવે આપણે જઈ સેટઅપની ઉપર તમને રિવ્યૂ બતાવી દઈએ ને આમાં થોડાક બચ્ચા ને એવું છે, હું તમને બતાવી દઉં। તો આપણે આની ઉપર ચડી જઈએ ને તમે વિડીયોને લાઈક ને એવું કરતા રહેજો, શેર કરતા રહેજો। તો આપણે આવી ગયા છીએ સેટઅપની ઉપર, જોઈ શકો છો ને આપણથી બીના કબૂતર જોઈ શકો છો ઘણા ખરા ઉપર વે ગયા છે ને બીજા અંદર બેઠા છે, જોઈ શકો છો આમાં તમે। તો તમને સેટઅપનું રિવ્યૂ આપી દઈએ આપણે, ઉપર બધા સેટઅપનું રિવ્યૂ આપી દઈએ ને જરીક આપ ઉપરનું પતરું છે તે હરખું કરી નાખીએ, પછી તમને સેટઅપનું રિવ્યૂ આપી દઈએ। મિત્રો હવે આપણે સેટઅપનું રિવ્યૂ આપી દઈએ ને જોઈ શકો છો અહીંયા બધા કેરેટ છે અત્યારે, આમાં ખાનાની અંદર અત્યારે કાંઈ છે નહીં, જોઈ શકો છો તમે, કારણ કે આપણે ઉપર આવ્યા હતા આની અંદર આપણે એક કબૂતરી પૂરેલી છે ને આપણે ઉપર આવ્યા હતા બધા જ કબૂતર છત ઉપર વહી ગયા છે, જોઈ શકો છો અહીં જો બેઠા છે બધા। તો ને આપણે આ બધે રિવ્યૂ આપી દઈએ તમને ને આ ખાનામાં જોઈએ તો આપણે આની અંદર બે બચ્ચા છે, જોઈ શકો છો તમે, બે એકદમ વ્હાઈટ છે, એ આની અંદર હતા પણ હવે થોડાક મોટા થઈ ગયા એટલે ખાનું ટ્રાન્સફર કરી લીધું છે। અને આમાં જોઈ શકો છો તમે માળો પણ બનાવેલો છે ને અત્યારે કબૂતર ઉપર વહી ગયા છે। તો જોઈ શકો છો તો હવે તમને આ બાજુના ખાના દેખાડી દઈએ। તો મિત્રો જોઈ શકો છો આની અંદર એક કબૂતર બેઠું છે ને એક બચ્ચું પણ છે નીચે, જોઈ શકો છો તમે। તો હું તમને જરીક બતાવવાનો પ્રયત્ન કરીશ। તો જોઈ શકો છો આ કબૂતર થોડુંક ડેન્જર છે, જોઈ શકો છો બસ સુંદર છે। અત્યારે આપણે બહાર કાઢતા નથી, અત્યારે આ કબૂતરને પણ અંદર મેકી દઈએ છીએ, કારણ કે થોડુંક બચ્ચું બીમાર હોય એવું લાગે છે આપણને, જોઈ શકો છો સરખું બેસી પણ નથી શકતું ને। તો આપણે પડકેના ખાનામાં જોઈએ તો આ બાજુ જોઈ શકો છો અત્યારે કબૂતરી અંદર બેઠી છે। આની અંદર ઇન્ટરેસ્ટિંગ એ છે કે જોઈ શકો છો આની અંદર 4 ઈંડા છે, આ કબૂતરી છે અત્યારે એના કબૂતર ઉપર બેઠું છે, જોઈ શકો છો। અને બીજા પણ બધા આપણથી બીન બધા જોઈ શકો છો અહીં ઉપર વ્યા ગયા છે, તો આમ બધા ભાગે છે। તો આ ખાનામાં આપણે જોઈએ એમ 4 ઈંડા છે, નીચેના ખાનામાં જોઈએ તો અત્યારે એક કબૂતરી બેઠી છે ને અંદર બે બચ્ચા પણ છે। હું તમને જરીક બતાવવાનો પ્રયત્ન કરીશ। જો આ કબૂતરી ડેન્જર લાગે છે આપણને, તો આપણે આ કબૂતરના બહાર મૂકી દઈએ ત્યારે અંદર જોઈ શકો છો બે બચ્ચા છે, જુઓ તમે, એને પણ અત્યારે બહાર કાઢવા નથી, નાના નાના છે, થોડો પવન પણ વધારે છે, મોસમ પણ તમે જોઈ શકો છો જેવા તેવા વાદળા પણ થઈ ગયા છે, સૂરજ દાદા પણ ફૂલ ઉપર ચડી ગયા છે ને આપણે આ ખાનામાં જોયું બે બચ્ચા છે, આ બાજુ જોઈ તો આ ખાનામાં કાંઈ છે નહીં અત્યારે, આ ખાનામાં પણ અત્યારે કાંઈ છે નહીં, આ ખાનું પણ ખાલી છે, આની અંદર ઈંડા છે, જોઈ શકો છો તમે, કબૂતર અત્યારે ઈંડા ઉપર બેઠે છે। આપણે અત્યારે એને ડિસ્ટર્બ નથી કરતા, એને રહેવા દઈએ એમને। આપણે આ બાજુ બધું જોયું એમ કે આની અંદર એક બચ્ચું છે અત્યારે ને એક કાંઈક બીજા કબૂતર અંદર ગળી ગયા હતી, એક બચ્ચું મરી ગયું છે ને આપણે નીચેના ખાનામાં જોઈએ તો જોઈ શકો છો એક બચ્ચું અત્યારે અહીં બેઠું છે, એના કબૂતર જોઈ શકો છો અહીં જો બેઠું છે, આવડું આ છે એની કબૂતરી ને કબૂતર આમ કંઈક આખો બેઠો છે, બીજા ત્યાં માથે ચડીને બેસી ગયા છે ને જોઈ શકો છો એનું બચ્ચું છે એક ને એક અહીંયા કાંઈ ખબર નહીં બીજું કબૂતર અંદર આવીને એક બચ્ચાને મારી નાખ્યું છે। તો એ આપણે એને પણ દાટવા જવું પડશે ને એક બચ્ચું છે અત્યારે। તો આપણે એક કબૂતર બહુ ડેન્જર છે કે જે બધા કબૂતરના ખાનામાં ગળીને બચ્ચાને મારે છે,
તો આપણે એને પકડીને પૂરવું પડશે અલગ ખાનામાં. તો હવે આપણે એને પકડવા માટે કરવું પડશે. બીજા કબૂતર જોઈ શકો છો માથે આવી ગયા છે અને અમુક નીચે આવવા માંડ્યા છે, જોઈ શકો છો. તો હવે આપણે સેટઅપની નીચે જઈ કબૂતરને સણને એવું નીરી દઈ. તો મિત્રો જોઈ શકો છો આપણા કબૂતર બધા જ નીચે છણવા આવી ગયા છે. જોઈ શકો છો થોડાક જંગલી પણ અહીંયા નીચે છણવા આવી ગયા છે ને આપણા કબૂતર પણ અત્યારે છણવા આવી ગયા છે, જોઈ શકો છો. ને અમુક પોતપોતાના ખાનામાં પણ બેઠા છે ને થોડાક એવા બહાર પણ સણવા આવી ગયા છે. જો અમુક પાણી પણ પીવે છે. અહીંયા જંગલી પણ આવ્યા છે સણવા. તો મિત્રો હવે સાંજ પડી જવા આવી છે ને જોઈ શકો છો આપણા કબૂતર પોતપોતાના ખાનાની અંદર બેસી ગયા છે ને અમુક બહાર બેઠા છે, જોઈ શકો છો 7-8 બહાર બેઠા છે. બીજા બધા જોઈ શકો છો ખાનાની અંદર અત્યારે બેસી ગયા છે, જોઈ શકો છો. ને સુરેશ દાદા પણ ખૂબ નીચે આવી ગયા છે ને સાંજ પડવાનો ટાઈમ થઈ ગયો છે. જોઈ શકો છો આપણે નજીક જઈએ એટલે માટે બધા જ કબૂતર બહાર નીકળવા માંડ્યા છે, ઉપર જવા માંડ્યા છે. તો હવે આપણે એને ડિસ્ટર્બ નથી કરતા ને આજે આપણા વ્લોગને આજે અહીંયા જ પૂરો કરીશી. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે આપણે મળીએ પાછા આપણા નવા વ્લોગમાં. તો